2020માં છેલ્લી હતી, પણ 2020ની પહેલા પણ ભારતના રાજકારણમાં અત્યારે જેટલા બી મોટા નેતાઓ છે કે જે થઈ ગયા ઘણા બધા, એ બધા વિદ્યાર્થી રાજકારણમાંથી નીકળ્યા હતા. અને એક રીતે વિદ્યાર્થી ચૂંટણીઓ, કેમ્પસ રિપ્રેઝન્ટેશન આ એક માધ્યમ હતું સ્ટુડન્ટ્સ માટે અને યુવાનો માટે રાજકારણમાં એન્ટર થવું અને તેમના હક્કો અને અધિકારો વિશે રિપ્રેઝેન્ટ કરવું. જે તે પછી સામે કોઈ પણ ઓથોરિટી હોય, યુનિવર્સિટીના જો પ્રશ્નો હોય તો યુનિવર્સિટી સામે, અને જો એક પ્રોપર સિટી ડિસ્ટ્રિક્ટ રાજ્યના બી પ્રશ્નો હોય તો હંમેશા સ્ટુડન્ટ યુનિયન અને સ્ટુડન્ટ ગ્રુપે આગેકૂચ કરી છે. જ્યારે સ્ટુડન્ટ ઇલેક્શન થાય છે હાઈકોર્ટની ગાઈડલાઈન ફોલો કરે છે. તો પછી સરકારે જો આટલા બધા સ્ટુડન્ટ્સ એજ્યુકેશન થાય છે તો આમને એક પ્લેટફોર્મ આપવું જોઈએ, સ્ટુડન્ટ ઇલેક્શન કરાવીને એમને ઓથોરિટી સામે રજૂ કરી શકે અને ઓથોરિટીને મજબૂર થવું પડે તેમના પ્રશ્ન સાંભળવા માટે. કારણ કે શું થાય છે, ઘણી વખત વિદ્યાર્થીઓ લાચાર પડી જાય છે અને જ્યારે લાચાર પડે છે ત્યારે જ એ લોકો રસ્તા પર આવે છે. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. આજે આપણી સાથે જોડાયા છે વિદ્યાર્થી નેતા ધ્રુવભાઈ દેસાઈ. ધ્રુવભાઈ, આપનું સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. ધ્રુવભાઈ, તમારા દ્વારા ગઈકાલે એક વિડીયો છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થી ચૂંટણીને લઈને વાત કરવામાં આવી હતી. દર્શકોને જણાવી દઈએ કે 2021 થી વિદ્યાર્થી ચૂંટણી છે તેના પર તે થઈ નથી. અગાઉ છે તે હિંસા, પૈસાના વહીવટ કે પછી રાજકીય દખલના મુદ્દાને આગળ કરી અને ત્યારબાદ કોરોનાના મુદ્દાને આગળ કરી અને વિદ્યાર્થી જે ઇલેક્શન છે, સ્ટુડન્ટ ઇલેક્શન છે, તે બંધ થયા હતા. અને હજુ સુધી વિદ્યાર્થીના જે ચૂંટણી છે તે શરૂ નથી થઈ. 2022માં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા. પણ હજુ સુધી આ મુદ્દો છે તેના નિરાકરણ નથી આવ્યું. આ મુદ્દાને લઈને ગઈકાલે ધ્રુવભાઈ દેસાઈએ એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને કેટલાક સવાલ ઉઠાવ્યા હતા. તેમની પાસેથી વધુ વાતચીત કરીશું. ધ્રુવભાઈ, સૌથી પહેલા તો એ જણાવો, આખા મુદ્દાને લઈને આપનું શું કહેવું છે? અને અત્યારે કોઈ રજૂઆત કરવાની હોય, પોતાના કોઈ મુદ્દાઓ રજૂ કરવાના હોય, કયા માધ્યમથી તેઓ આગળ વધતા હોય છે? તમારા મતે વિદ્યાર્થી ચૂંટણી બંધ થઈ છે કેટલાય વર્ષોથી, છેલ્લા 5 થી 6 વર્ષથી. તો અત્યારના શું લાગે છે તમને કે એની પાછળ અત્યારના બંધ થવાનું પાછળનું રાજકીય કારણ છે કે શું? હવે સૌ પ્રથમ આપણે એ વસ્તુ તો માનવી પડશે કે વિદ્યાર્થી ચૂંટણી થતી હતી. એવું તો નથી કે આ માંગ જે છે વિદ્યાર્થી ચૂંટણી ચાલુ કરો એ કઈ અમે કંઈક નવું જ ઇનોવેશન લઈને આવ્યા અમે માંગ કરીએ છીએ. હતી જ, થતું જ હતું. અને ઇતિહાસમાં પણ ભારતીય રાજકારણમાં પણ ઘણા બધા જી 2020માં છેલ્લી હતી, પણ 2020ની પહેલા પણ ભારતના રાજકારણમાં અત્યારે જેટલા બી મોટા નેતાઓ છે કે જે થઈ ગયા ઘણા બધા, એ બધા વિદ્યાર્થી રાજકારણમાંથી જ નીકળ્યા હતા. અને એક રીતે વિદ્યાર્થી ચૂંટણીઓ, કેમ્પસ રિપ્રેઝન્ટેશન આ એક માધ્યમ હતું સ્ટુડન્ટ્સ માટે અને યુવાનો માટે રાજકારણમાં એન્ટર થવું અને તેમના હક્કો અને અધિકારો વિશે રિપ્રેઝેન્ટ કરવું. જે તે પછી સામે કોઈ પણ ઓથોરિટી હોય, યુનિવર્સિટીના જો પ્રશ્નો હોય તો યુનિવર્સિટી સામે, અને જો એક પ્રોપર સિટી ડિસ્ટ્રિક્ટ રાજ્યના બી પ્રશ્નો હોય તો હંમેશા સ્ટુડન્ટ યુનિયન અને સ્ટુડન્ટ ગ્રુપ આગેકૂચ કરી છે જ્યારે જરૂર પડી. પછી નવનિર્માણનું આંદોલન હોય કે પછી દિલ્હીમાં થયેલા જે સીએ એનઆરસીના જે આંદોલનો હતા તે હોય, કે પછી અત્યારે જે ઝેનઝીએન આંદોલન થયું દિલ્હીમાં નીટ મુદ્દે, અને જે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગ્યું અને મળ્યું અને એમને જીત પણ મળી. એટલે હંમેશા વિદ્યાર્થીઓ આગળ રહ્યા છે. તો હવે પ્રશ્ન એ છે કે 2020માં એમને ચૂંટણી બંધ કરી. ચલો કોવિડ હતો, માનીએ, ચલો કોવિડના કારણે કદાચ બંધ હોય. ત્યારબાદ એમને ન્યૂ એજ્યુકેશન પોલિસી અસ્તિત્વમાં આવી અને ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં, અને આપણે જ્યારે યુનિવર્સિટીની વાત કરીએ તો ત્યારે આપણા ગુજરાતમાં ઘણી મોટી મોટી પબ્લિક અને પ્રાઇવેટ યુનિવર્સિટી બંને આવેલી છે. પબ્લિકમાં ગુજરાત યુનિવર્સિટી, એમએસયુ યુનિવર્સિટી વડોદરા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આ બધી જે પબ્લિક યુનિવર્સિટી છે, અને ઓલ્સો વીએનએસજીયુ
સાઉથ ગુજરાત યુનિવર્સિટી, નર્મદ યુનિવર્સિટી, અહીંયા ચૂંટણીઓ થયેલી છે અને જનરલ સેક્રેટરી હોય, સેક્રેટરી હોય, પ્રેસિડેન્ટ હોય, સેનેટ, સિન્ડિકેટ, આ લોકો હંમેશા જ્યારે પણ પછી કોઈ પણ યુનિયનના હોય, NSCOI હોય, ABVP હોય કે ઇન્ડિપેન્ડન્ટ બી જો વિદ્યાર્થીઓ લડ્યા હોય તે હોય, હંમેશા તેમની પાસે એક અધિકાર અને એક હક હોતો કે એક સ્ટુડન્ટ અને વિદ્યાર્થીઓના પ્રશ્નને રજૂ કરતા જે તે ઓથોરિટી સામે, પછી HOD હોય, ડિપાર્ટમેન્ટ હેડ હોય, ડીન હોય, ડાયરેક્ટર હોય કે પછી વાઇસ ચાન્સલર હોય કે પછી શહેરમાં કોઈ એજ્યુકેશન કે પછી ત્યાંનો કોઈ પ્રશ્ન હોય. ઘણીવાર જેમ કે હવે કેરલા જે રાજ્ય છે ત્યાં સ્કૂલમાં પણ ઇલેક્શન થાય છે, હાઈસ્કૂલ્સમાં. તમે વિચારો 10મા, 11મા, 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ત્યાં તેમનું યુનિયનનું ઇલેક્શન કરાવે છે. હવે તમે જુઓ તો ઝેન ઝી ઇલેક્શન પછી જેન આલ્ફા પણ રાજસ્થાન, યુપીમાં પણ આ રીતે આંદોલનો કરી રહ્યા છે, રાઈટ? સો જો આ રીતે ઝેન આલ્ફા પણ હવે રસ્તા પર ઉતર્યો છે, ઝેનઝી પણ ઉતર્યો, ઝેન આલ્ફા પણ ઉતર્યો છે, તો જો સુપ્રીમ કોર્ટમાં લાઇન ડો કમિટી હતી, એમને ફ્રેમવર્ક આપેલા છે કે સ્ટુડન્ટ ઇલેક્શન કઈ રીતે કરાવવા, અને દરેક સ્ટેટમાં જ્યારે સ્ટુડન્ટ ઇલેક્શન થાય છે તો હાઈકોર્ટની ગાઈડલાઈન ફોલો કરે છે. તો પછી સરકારે જો આટલા બધા સ્ટુડન્ટ્સ એજિટેશન થાય છે તો આમને એક પ્લેટફોર્મ આપવું જોઈએ, સ્ટુડન્ટ ઇલેક્શન કરાવીને એમને એક ઓથોરિટી સામે રજૂ કરી શકે અને ઓથોરિટીને પણ મજબૂર થવું પડે તેમના પ્રશ્ન સાંભળવા માટે. કારણ કે શું થાય છે, ઘણી વખત વિદ્યાર્થીઓ લાચાર પડી જાય છે અને જ્યારે લાચાર પડે છે ત્યારે જ એ લોકો રસ્તા પર આવે છે. જ્યારે લાચાર પડે છે વિદ્યાર્થીઓ ત્યારે જ રસ્તા પર આવે છે કે એમને એજિટેશન કરવું પડે છે. પણ જો વખતને ધ્યાનમાં લઈને જો વિદ્યાર્થી ઇલેક્શન કરવામાં આવે તો એકના પર નિર્ભર નહીં રહેવું પડે કે એમને ડાયરેક્ટ રોડ પર નહીં આવવું પડે. તેમનું જે પ્રતિ ડિપાર્ટમેન્ટ કે યુનિવર્સિટીનો કે સેનેટ પોઝિશનની પાછળ કામ તેમને વિદ્યાર્થીઓના જ કરવાના છે. તો વિદ્યાર્થીઓ તેમની પાસે જઈને એક પ્લેટફોર્મ એક રજૂ થઈ શકે અને એ માધ્યમથી પોતાના પ્રશ્ન રજૂ કરી શકે. અને બીજું, જે યુવાનો રાજકારણ શીખવું છે, જે યુવાનોને વિદ્યાર્થીઓને રાજકારણમાં આવવું છે કે એમને જે અન્યાય થાય છે તેમના પર વોકલ થવું છે ડેમોક્રેટિક વેમાં, સંવિધાનિક વેમાં, તો સૌથી બેસ્ટ ઓપ્શન આ જ હોઈ શકે. કારણ કે અત્યારે તમે જોવો છો રાજકારણમાં કેવા લોકો આવે છે, કઈ રીતે આવે છે. અને મારું માનવું છે, અને મને એમ લાગે છે લેજો, સ્કોલર્સ ના બી લેજો, અને એ પણ કહેશે કે એક સ્ટુડન્ટ પાસે ડેમોક્રેટિક રિપ્રેઝન્ટેશન હોવું જ જોઈએ અને જાતે પોતે પોતાના પ્રતિનિધિ ચૂઝ કરવા જોઈએ, જેથી એક લોકશાહી કેમ્પસથી એસ્ટાબ્લિશ થાય. સંસદમાં તો લોકશાહી છે, પણ કેમ્પસ યુનિવર્સિટી એ તમારા આગળની પેઢી છે, આગળના લીડર્સ છે, ઇનોવેટર્સ છે, આ લોકો જ. બીજી વસ્તુ એ દિલ્હી યુનિવર્સિટીમાં ઇલેક્શન સ્ટાર્ટ થવાના છે, EVM થ્રુ થવાના છે, અને એવું નથી કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ EVM પ્રોવાઈડ કરે છે સ્ટુડન્ટ ઇલેક્શન્સમાં. તો ગુજરાત હાઈકોર્ટ, મને લાગે છે હાઈકોર્ટમાં તો જવાની જરૂર નહીં પડે વિદ્યાર્થીઓને ચાલુ કરાવવા માટે, બટ રીટ પિટિશન થઈ શકે છે વિદ્યાર્થીઓ દ્વારા. આગળ ઘણા બધા વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવે છે કે ભાઈ ચૂંટણી ચાલુ કરો, પણ અત્યાર સુધી ચાલુ નથી કરી. તમારો પ્રશ્ન એ જ છે ચાલુ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને મંચ મળે. બીજી વાત એ છે ધ્રુવભાઈ કે ચૂંટણી જ્યારે બંધ કરી ત્યારે કોરોનાના કારણને બાદ કરી આપણે, કારણ કે કોરોના પતી ગયા પછી વાત નથી. પણ ચૂંટણી જ્યારે બંધ કરી ત્યારે બીજા કેટલાક કારણો પણ આગળ ધર્યા હતા કે પૈસાનો છે તેનો ઉપયોગ છે અને રાજકીય દખલના મુદ્દાઓને આગળ કર્યા હતા. તો સવાલ એ પણ છે કે વિદ્યાર્થી નેતા તરીકે તમે શું માનો છો કે આ મુદ્દાઓના નિરાકરણ માટે કઈ રીતે કામ કરવું જોઈએ, શું માનવું છે તમારું? હવે તમે જે વાત કરી કે અમુક મસલ પાવરનો યુઝ થાય છે કે અમુક એવા સમયે કે એવું ચોઘડિયું બને છે કે જ્યારે ના થવાનું થઈ જાય અને કદાચ હિંસક થયા હોય, કદાચ વિદ્યાર્થી રાજકારણમાં કદાચ પૈસાના વહીવટ હોય, એવું અમુક અનીતિ કે
એવું કૃત્ય બને તો એની જવાબદારી કોની છે? પોલીસ તંત્રની છે. સુરક્ષાની વ્યવસ્થાના તંત્ર અને જે લાઇન ડો કમિટી જે છે સુપ્રીમ કોર્ટની એમને એક ફ્રેમવર્ક આપેલા છે જેમાં પૈસાની ગેરરીતિ ના થાય તેના વિશે પણ ગાઈડલાઈન છે. સુરક્ષા અને વ્યવસ્થા કઈ રીતે જાળવવી, ઇલેક્શન કઈ રીતે કન્ડક્ટ કરવું, પોલીસ કર્મીઓની શું જવાબદારી રહેશે, આ બધું અંદર ગાઈડલાઇન્સ આપેલી છે. જો એ ગાઈડલાઇન્સ ફોલો થાય અને કાયદાનો અમલ થાય અને લોકતાંત્રિક વેમાં જો ઇલેક્શન કરવામાં આવે તો ઓબ્વિયસલી ઇલેક્શન એવું નથી ને, કેરળ જોઈ લો, હમણાં રાજસ્થાનમાં થશે, દિલ્હીમાં થશે, ઇલેક્શન થાય જ છે. પણ ઘણી વાર જો એવું બને તો કાયદાની રીતે પોતાના સ્ટેપ્સ લેવા પડે. અને ઘણી વાર ને એવા કેસ થયા છે, વિદ્યાર્થીઓ પર કેસ થાય છે, વિદ્યાર્થી નેતાઓ પર કેસ થાય છે. ઘણા ગુજરાતમાં બી વિદ્યાર્થી યુનિયન સાથે જોડાયેલા છોકરાઓ હશે કે જેમના પર કેસ ચાલતા હશે. કાયદો કાયદાની રીતે એનો મતલબ એમ નથી કે તમે લોકતાંત્રિક ચૂંટણી તમે રોકી દો. હવે વેસ્ટ બંગાળમાં એક એનું નેચર છે કે ત્યાં જ્યારે કાર્યકર્તાઓ ઇલેક્શન થાય, જે મોટી ચૂંટણી છે વિધાનસભાની કે લોકસભા, ત્યાં કાર્યકર્તાઓ સામે આવી જાય, રાઈટ? તો હવે એના માટે કઈ ચૂંટણી બંધ નથી કરી દેતા કે પ્રેસિડેન્ટ રૂલ નથી અમે લગાવી દીધું, રાઈટ? ત્યાં સેન્ટ્રલ ફોર્સિસ એમને એસ્ટાબ્લિશ કરી. તો બધું એ રીતનું છે. પણ મને લાગતું નથી કે ગુજરાતમાં સ્ટુડન્ટ ઇલેક્શન ચાલુ કરવાથી એમને સીઆરપીએફ મૂકવી પડે કે એસઆરપીએફ મૂકવી પડે. છોકરાઓ એટલા તો હવે વોકલ ને એટલું તો મીડિયા ને એટલી તો અવેરનેસ છે કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ. બીજું ધ્રુવભાઈ, આપણે જાણીએ છીએ કે ચૂંટણી ના થવાથી એક નવી પેઢી છે ક્યાંક ને ક્યાંક પ્રતિનિધિત્વ ઊભું થતું અટકી જતું હોય છે. પણ તમારા મતે શું લાગે છે, સ્ટુડન્ટ ઇલેક્શન ના થવાથી કઈ પ્રકારના નુકસાન થતા હોય છે અને આવનારા સમયમાં, કારણ કે ભવિષ્યમાં એ જ પેઢી છે આગળ જવાની હોય છે? જી, હવે વિદ્યાર્થીઓને અવારનવાર હોસ્ટેલથી લઈને ક્લાસરૂમ સુધી, ક્લાસરૂમથી લઈને લાઇબ્રેરી સુધી, લાઇબ્રેરીથી લઈને મેસ સુધી, મેસ એટલે જ્યાં જમવા છે ને ત્યાં અવારનવાર નાની વસ્તુથી લઈને ઘણી બધી વસ્તુ એમને પ્રોબ્લેમ્સ થાય. ત્યારબાદ જે સામાજિક ન્યાયના પ્રશ્ન છે કે જેમાં વિદ્યાર્થી સાથે જાતિવાદ થાય કે કોઈ રીતે ડિસ્ક્રિમિનેશન થાય. ગુજરાતમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ બી આવા લાગ્યા છે. આપણે કેસ જોયો છે ન્યૂઝમાં કે અમુક વાર આફ્રિકન સ્ટુડન્ટ થાય. હવે એ વસ્તુ તો હવે જે આ બધું જે થઈ રહ્યા છે, પ્રશ્ન આવે છે, એના સોલ્યુશન માટે એક માધ્યમ હોવું જરૂરી છે. કારણ કે જો નહીં રહે, જો માધ્યમ પ્રતિનિધિત્વ આમની પાસે નહીં હોય તો હંમેશા તમે જે કીધું ને રાજકીય દખલગીરી થવાની જ છે, રાઈટ? એમની તો એમ તો થવાની જ છે. દેટ ઇઝ વોટ ઇટ ઇઝ અબાઉટ કે વિદ્યાર્થીઓ રાજકારણ શીખે, એમના મુદ્દાઓ કઈ રીતે એક યુનિયન થ્રુ કે ગ્રુપ માધ્યમ થ્રુ કે નૈતિક રીતે ને સંવિધાનિક રીતે મૂકી શકે, એ આવડત આવે. એની માટે જ આ છે. ધ્રુવભાઈ, બીજી એક વાત, બીજો સવાલ એ કે શું લાગે છે તમારા મતે, તમારા પાસેથી એ સમજવા માંગીએ છીએ કે વિદ્યાર્થીઓનું જે ચૂંટણી છે જે ઈ બંધ થવાથી કોને ફાયદો થાય છે, સરકારને કે કોને? અને શું કારણ તરીકે? વિદ્યાર્થી ચૂંટણીનો સૌથી મોટો ગેરફાયદો તો સૌથી પહેલા તો વિદ્યાર્થીનો છે અને ફાયદો છે જે સંસ્થાઓ ચલાવે છે. સંસ્થાઓ એટલે યુનિવર્સિટી જે ચલાવે છે, પબ્લિક હોય કે પ્રાઇવેટ હોય. પ્રાઇવેટ હોય તો જે તે ટ્રસ્ટ ચલાવે છે કે જે તે સંસ્થા ચલાવે છે, અને પબ્લિક હોય તો જે તે અધિકારિક રૂપે એ યુનિવર્સિટીમાં પોતાની ફરજ બજાવે છે, વીસી તરીકે કે રજિસ્ટ્રાર તરીકે કે એચઓડી કે પ્રિન્સિપલ કે કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન તરીકે. આમનો ફાયદો એટલે કારણ કે જો એમનામાં ક્યાંક ખોટ આવે નીતિ બનાવતી વખતે કે કોઈ પણ કન્ડક્ટ કરતી વખતે યુનિવર્સિટીમાં, તો એમની સામે કોઈ નથી, એ નિર્ભય છે, એમને ખબર છે. અને અત્યારે જે બીઓજી બન્યું છે એમાં નોમિનેટેડ લોકો હોય છે. નોમિનેટેડ એટલે ઇટ ઇઝ લાઈક કોઈ લોકતાંત્રિક કોઈને પૂછવામાં નથી આવતું, એ બીઓજી જ ડિસાઈડ કરે કે આ પ્રતિનિધિ રહેશે. અને એ રીતે અલગ અલગ રાજકીય એમના સંબંધ હોય
રાજકીય કોઈ પાર્ટીમાં એક્ટિવ હોય, કોઈ યુનિયનમાં એક્ટિવ હોય, તો એ રીતે એમને ડાયરેક્ટ જ બીઓજીમાં લઈ લેવામાં આવે છે. એટલે આ વસ્તુ પછી ઘણીવાર કેમ્પસમાં જે પરીક્ષા કરાવવાની હોય, તો પરીક્ષા કરાવવા માટે પણ ખર્ચ થાય, રાઈટ? હવે મેસમાં ખાવાનું આવે તો ખાવાનું કુક છે કે તમે કેટરિંગ કરાવ્યું છે એમાં પણ ખર્ચ થાય, રાઈટ? એનું ઓડિટિંગ એટલે પૈસા કઈ રીતે આવે છે? સ્ટુડન્ટ્સ પાસેથી ફીસ લેવાય છે મોટી બહોળા પ્રમાણમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં, અને પબ્લિક યુનિવર્સિટીમાં પણ ઘણીવાર છે ને ફીસ લેવામાં આવે છે, એમની જવાબદારી છે કે ભોજન સારું આપવાનું, તો પણ છતાં ત્યાં પ્રોબ્લેમ્સ આવે છે. તો હવે કેમ આવે છે? ત્યાં ઓડિટિંગમાં ભૂલ હશે, આટલો ખર્ચો થાય. તો આ રીતે આ લોકો પછી જેમ ચાલે છે એમ ચાલવા દેવાનું છે કે પછી બદલવાનું છે? એટલે એમના ફાયદા માટે કોઈ નવો બળ એમની સામે અવાજ ઉભો ના થાય, કોઈ માણસ એમની સામે ના આવે, એમને જેમ ચાલે છે એમ ચાલતું રહે ને એમનું ઇન્ફ્લુઅન્સ બનતું રહે. અને ઘણી વાર તો હવે તો યુનિવર્સિટી છે ને એક ચોક્કસ વિચારધારાવાળા લોકો રાખવા લાગ્યા છે અને એમને ખાલી પ્રમોટ કરે છે યુનિવર્સિટીમાં. એમના પછી કાર્યક્રમો થાય. હવે ગુજરાત વિદ્યાપીઠ, હું અહીંયા બોલું છું, ગુજરાત વિદ્યાપીઠ ઓન રેકોર્ડ. ગુજરાત વિદ્યાપીઠનું તમે ઇતિહાસ જોજો નીલમબેન. મહાત્મા ગાંધી જ્યાં સુધી ત્યાં સુધી એ ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર હતા, કુલપતિ હતા. હવે એમનું બ્રેઇન ચાઇલ્ડ હતું ગુજરાત વિદ્યાપીઠ. આજે મહાત્મા ગાંધીનું બ્રેઇન ચાઇલ્ડ ના કુલપતિ ચોક્કસ રાજકીય પાર્ટીમાં જે મીડિયા સેલ સંભાળતા હતા એ છે. સમજો? એટલે આખી સંસ્થાઓ જ આ જે રીતે ઓપરેટ થઈ રહી છે એ ખોટું છે. વિદ્યાર્થી નક્કી કરવો જોઈએ કે એમની સંસ્થાઓ કેવી રીતે ચાલવી છે. કોડ ઓફ કન્ડક્ટ સુપ્રીમ કોર્ટે આપેલા છે. યુનિવર્સિટીઝ જ્યારે બને છે ત્યારે યુનિવર્સિટીઝના એક્ટ બી બને છે. ગુજરાત યુનિવર્સિટી એક્ટ હોય કે વીર નર્મદ યુનિવર્સિટી એક્ટ હોય, મહારાજા યુનિવર્સિટી એક્ટ હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્ટ હોય, એક્ટ પાડવામાં આવે છે યુનિવર્સિટી બને એટલે. તો એમાં પણ લખેલું હોય છે, અને એક્ટ હંમેશા વિધાનસભામાં પાસ થાય. એમાં પણ લખેલું હોય છે કે યુનિવર્સિટી કઈ રીતે ઓપરેટ થશે અને કન્ડક્ટ શું છે અને કેટલા વર્ષ સુધી કોની નિમણૂક થશે ને કેટલી થશે. એવું તો નથી કે હવે હું વિદ્યાર્થી છું, હું જાણીને બેઠો છું આ બધાનો. કે જો સરકાર ચલો સ્ટુડન્ટ ઇલેક્શન કરીશું તો કઈ શરતો હશે, કઈ માગણીઓ હશે કે જે વિદ્યાર્થી નેતા તરીકે તમે મૂકશો, કે પછી તમારા તરફથી એક વાત કરવા માટે કઈ શરતો હશે, કઈ માંગ હશે કે તમે સરકાર પાસે સ્વીકાર માંગશો? હવે જો ઓલરેડી ચૂંટણીઓ થયેલી છે અગાઉ, બસ તે જ રીતે પારદર્શક રીતે ટોટલ ટ્રાન્સપરન્સી, ઈવીએમ હોય કે બેલેટ પેપર હોય, ચોઇસ તમારી છે, પણ ફેકલ્ટી યુનિયન સાથે, ફેકલ્ટીને સાથે રાખીને ચોક્કસ પ્રોફેસર કે એચઓડી કે અને સાથે જો પોલીસની જરૂર પડે તો વ્યવસ્થા માટે, અને એક લોકતાંત્રિક તરીકે એમાં પણ સરકારે પ્રમોટ કરવું જોઈએ સ્ટુડન્ટ કેમ્પસ ડેમોક્રેટિક પાર્ટિસિપેશન. આ ચૂંટણીને પણ એટલી જ મહત્વની બનાવી જોઈએ જેટલી વિધાનસભાની ને લોકસભાની ચૂંટણીઓ હોય છે કે તમે મત આપવા જો. એ રીતે સ્ટુડન્ટ્સને પણ એન્ગેજ કરવા જોઈએ ને એની માટે કેમ્પેન સરકારે ચલાવવા જોઈએ, હું એમ કહું છું. જેથી સરકારને ફાયદો થશે, સરકારને સારા નેતા મળશે, રાઈટ? એમને પણ એવું નથી, આપણે જોઈએ છે પાર્ટીઓ પાસે નેતા નથી સારા, તો એમને નેતા કઈ રીતે મળશે? એમને કેમ્પેન કઈ રીતે ચલાવવું પડશે કે જેથી એમને એટ્રેક્ટ તો થાય સારા સ્ટુડન્ટ. જી બિલકુલ ધ્રુવ, તમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મોસ્ટ વેલકમ. અને આગળ પણ આ વસ્તુ પર તમે હું તેમ કહીશ તમે મંતવ્ય લેજો. મારે પણ જાણવું છે કે બીજા લોકો શું વિચારે છે. ચોક્કસ. તો આપણી સાથે જોડાયા હતા ધ્રુવભાઈ દેસાઈ, વિદ્યાર્થી નેતા. તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે 2020 બાદ વિદ્યાર્થીઓની ચૂંટણી નથી થઈ તે ફરી કરવામાં આવે, અને તેના માટે તેમણે ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી છે. હવે જોવાનું રહેશે કે માંગ છે તે કેટલા લોકો સુધી પહોંચે છે. અમે પ્રયત્ન કર્યો છે કે આ મુદ્દાને લોકો સુધી પહોંચાડી શકીએ, વિદ્યાર્થીઓનો અવાજ છે તે લોકો સુધી પહોંચે. જેન આલ્ફા છે જે વિદ્યાર્થી તરીકે બેઠા, આવતીકાલે તે સરકારની કોઈ જગ્યાએ કોઈ
કોઈ સ્થાન પર બેઠા હોવાના છે, તો તેમને પ્રતિનિધિત્વથી દૂર ના કરી સરકાર છે તે આ ચૂંટણી માટે શું નિરાકરણ લાવે છે, શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.